તો ગીર સોમનાથના કોડીનાર નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। ત્યારે કોડીનાર નગરપાલિકામાં આબિદા નકવી પ્રમુખ અને શિવા સોલંકી ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા છે। ત્યારે કોડીનારમાં નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક વિજય મેળવ્યો હતો। ત્યારે કુલ 28 બેઠકોમાંથી તમામ બેઠકો પર ભાજપે કબજો જમાવ્યો છે। ત્યારે આ જીતમાં 4 ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હતા। ત્યારે બુધવાર તારીખ 5 માર્ચ 2025ના રોજ નગરપાલિકાના નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી। ત્યારે પ્રમુખ તરીકે આબિદા નકવી અને ઉપપ્રમુખ તરીકે શિવા સોલંકીની બિનહરીફ વરણી થઈ છે। ત્યારે કારોબારી ચેરમેન તરીકે વિવેક મેરની નિમણૂક કરવામાં આવી। ત્યારે ગુજરાતી લઘુમતી મોરચાના ઉપપ્રમુખ જીશાન નકવીના ભાઈ એહસાન નકવીના પરિવારમાંથી આબિદા નકવીને પ્રમુખ પદની જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે કોડીનાર નગરપાલિકાનો જે વિકાસ થઈ રહ્યો સૌથી પહેલાં દિનુભાઈ સોલંકીએ જે કર્યો છે વિકાસના કામ, કારણ કે એને પણ આમાં પોતે પર્સનલ જે અમારી સાથે રહી અમારા વડીલ તરીકે જે અમને માર્ગદર્શન આપે છે કે કોડીનાર સિટીને કઈ રીતે બનાવવું છે ને કઈ રીતે કામ કરવું છે, એને નીચે અમે દિનુભાઈ સોલંકીને માર્ગદર્શનથી ઉપર પણ વધારે કામ કરે, કારણ કે અમને એ અમારા માર્ગદર્શક છે, અમારા વડીલ છે ને કોડીનાર માટે એને જે કર્યું છે અત્યાર સુધીમાં એવા કોઈ નેતાઓએ નથી કર્યું, કારણ કે એને માર્ગદર્શનને લીધે જ અમે આગળ વધ્યા છે ને એની નીચે જ અમે કામ કરશું। આજે ઉપપ્રમુખ પ્રમુખની જે વરણી હતી સૌથી બિનહરીફ થયા છે। પ્રમુખ તરીકે એહસાનભાઈ છે, એના મિસિસ છે, અને ઉપપ્રમુખ તરીકે હું છું, અને વિશાલ મેર છે એ કારોબારીમાં જે